સુરતના ગોડાદરામાં યુવક ડૂબી જવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં ગોડાદરા પોલીસે બિલ્ડર અને પિતા પુત્ર વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધ્યો હતો। સ્વસ્તિક ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં યુવાન ડૂબી ગયો હતો। દીપેશ નામના યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું, જેમાં 72 કલાક બાદ ફાયરને આ મૃતદેહ હાથ લાગ્યો હતો। આ સમગ્ર મામલે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। હાલ પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં કેપિટલ સ્ક્વેર પાસે બાંધકામ સાઇટ પાસેથી ગત બુધવારે બપોરે 1 વાગ્યાની આસપાસ દીપેશ મિશ્રા યુવક પસાર થઈ રહ્યો હતો। ત્યાં પાણી પણ ભરાયેલું હતું। આ દરમિયાન તેના હાથમાંથી છત્રી પડી જતાં તે છત્રી લેવા ગયો હતો અને યુવક ત્યાં રહેલા ખાડામાં ગરકાવ થઈ ગયો હતો। આ બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને યુવકની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ યુવકની કોઈ ભાળ મળી ન હતી। ત્યારે 72 કલાક બાદ યુવકની લાશ મળી આવી હતી। ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે યુવકની લાશ નીચે 2 નંબરના બેઝમેન્ટ કે જ્યાં 30 ફૂટ પાણી છે ત્યાં ફસાઈ હતી। સ્કૂબા ડ્રાઈવરોએ અંદર જઈને લાશની શોધખોળ હાથ ધરી હતી અને લાશનું લોકેશન મળ્યા બાદ પણ અંદર જઈને લાશને બહાર કાઢવી ખૂબ મુશ્કેલ હતી, કારણ કે અહીં કામકાજ ચાલતું હતું અને અંદર ઘણા બધા સળિયાઓ પડ્યા હતા। આ સળિયાઓ વચ્ચે લાશ ભેરવાઈ ગઈ હતી। જો કે 3 માણસોને અંદર એકસાથે ઉતારીને લાશને સળિયાઓ વચ્ચેથી બહાર કાઢી એને બાંધીને બહાર લાવ્યા હતા। આમ સુરતના ગોડાદરામાં એક યુવક ડૂબી જવાનો મામલો સામે આવ્યો હતો, જ્યાં ગોડાદરા પોલીસે બિલ્ડર પિતા પુત્ર વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધ્યો છે। તો સ્વસ્તિક ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં યુવાન ડૂબી ગયો હતો। આ દીપેશ નામના યુવાનનું ડૂબી જવાથી મોત થયું હતું, જ્યાં 72 કલાક બાદ ફાયરને તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો। આ સમગ્ર મામલે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। હાલ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।